સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી કુસંગ ત્યાગ કો અંગ ભાગ 2 તારીખ 21/2/2024. मुक्त कहे यूं समझी के मुक्त कहे यूं समझी के दुनिया से दिल फेर अपनी भावे और की काटन को शमशेर अपनी भावे और काटन को शमशेर मुक्त कहे हरि भक्त बिन दुखदायक सब लोक घर की भावे और की रुधि रही
પીવન જોક રુધિર પીવન જોક। मुक्त कहे यूं समझी के दुनिया से दिल फेर। દુનિયા શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો। દુનિયા એટલે આપણું અસ્તિત્વ જે વાતાવરણમાં છે, જેની સાથે આપણું શરીર, આપણું મન, આપણો આત્મા જોડાયેલો છે, એ બધો સ્ફિયર એને દુનિયા કહેવાય। એ સગાવાલા આવી જાય, નાત આવી જાય, જાત આવી જાય, દેશ આવી જાય, બધું એ દુનિયામાં આવે। હવે એ શું કહે છે? મુક્ત કહે यूं समझी के दुनिया से दिल फेर। દિલ જે છે, દિલ એ દુનિયામાંથી પાછું લાવવાની વાત કરે છે। પાછું લાવે તો જ એનો મેળ પડે। એટલે બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે દિલ લાગ્યા હમારા ફકીરી સે, દુનિયાદાર દુખી સબ દેખે, રંક રાવ દિલગીરી में દિલ લાગ્યા હમારા ફકીરી સે। આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણા સંપ્રદાયની જે પરંપરા, એનો આપણે અભ્યાસ કરીએ તો એક વાતની ચોક્કસપણે દ્રઢતા થાય કે બધાએ સંસાર વ્યવહારમાંથી મનને પાછું ખેંચીને ભગવાનને રાજી કરવાનો માર્ગ પસંદ કરેલો છે। બધા સંતોના, હરિભક્તોના જીવનનો આપણે અભ્યાસ કરીએ તો એમણે કંઈક ને કંઈક મૂક્યું છે અને પછી જ ભગવાનને પ્રસન્ન કરેલા છે। કુસંગને વધુ સૂક્ષ્મ રીતે સમજીએ તો જેનો સંગ કરવાથી આપણો આત્મા સ્વામિનારાયણ ભગવાનમાં જોડાવા માટે આપણે જે પ્રયત્ન કરતા હોઈએ એમાં અવરોધ જે કરે એને કુસંગ કહેવાય। આ કુસંગની સૂક્ષ્મ વ્યાખ્યા કહેવાય। ઇન શોર્ટ, ભગવાનને સત્ય તત્વને પામવા માટેનો જે માર્ગ છે એમાં જે અવરોધરૂપ બને એ વસ્તુને કુસંગ કહેવાય। કોઈ વિષય જીવ હોય કે આપણા સગાવાલા હોય, પરંતુ એમનો સંગ કરવાથી, એમનો યોગ કરવાથી, એમનામાં હેત કરવાથી એ કલ્યાણના માર્ગમાં બાધારૂપ બને તો એ કુસંગ છે। જેમ આપણું કુટુંબ હોય, એમાં બધા સગાવાલા હોય, બધા હોય, પરંતુ એ જ્યારે તમને કથા વાર્તામાં જોડાવાની વાત આવે, સમયામાં જવાની વાત આવે, મંદિરે જવાની વાત આવે, એમાં જો એ ઓબ્સ્ટેકલ રૂપ બને, અવરોધરૂપ બને તો એ કુસંગની વ્યાખ્યામાં જાય છે। આ વસ્તુની આપણને અંદરથી દ્રઢતા થવી જોઈએ। આ જગતમાં તમે જે આકાર જુઓ છો, જેમાં તમારું મન મોહ પામે છે, જેમાં તમારી ઇન્દ્રિયો લલચાય છે, એ બધો ઝાંઝવાના નીર જેવો પ્રવાહ છે। ઝાંઝવાનું નીર એટલે એ ભાલ પ્રદેશમાં તમે જાઓ તો ખ્યાલ આવે, માઇલો સુધી કોઈ ઝાડ જ દેખાય નહીં, નરી જમીન હોય, બેરન લેન્ડ, એમાં ઉનાળાનો સમય હોય તો પાણીના લેયર તમને દેખાય દૂર, પણ જેમ 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 નજીક જાઓ તેમ તમને કશું એમાં મળે નહીં। એ ઝાંઝવાનું નીર કહેવાય। એ આખો જગતનો પ્રવાહ, જ્યાં જ્યાં આપણું મન ગયું, બુદ્ધિ ગઈ, આપણી ઇન્દ્રિયો ગઈ, એ જ્યાં તમે સુખની કલ્પના કરી, પરંતુ એ માત્ર સુખની આભા છે। જેમ ઝાંઝવાનું નીર, એમાં કંઈ મળતું
જેટલા તમે દૂર જાઓ, તમે ભલે ને દૂર જાઓ, જેમ જેમ દૂર જાઓ તેમ તેમ એ પણ ઝાંઝવાનું લેયર હોય એ દૂર જતું જાય, એ તમને પ્રાપ્ત થતું નથી. એ ઇલ્યુઝન કહેવાય એને, એક જાતનો અંદરથી તમને ભ્રમ છે. આવા દુનિયાવી ફિરકાઓમાંથી મનને પાછું ખેંચવાનું, મનને એમાં અટવાવા દેવાનું નહીં. એમાંથી છૂટા પડીને આત્મતત્વ અને પરમાત્માના સ્વરૂપનો અને એમના સ્વરૂપના સુખનો વિચાર કરવો એ સાચા વિવેકી જ્ઞાની સ્ત્રી પુરુષનું લક્ષણ છે. આ કુસંગ એટલે આ કુસંગ કહેવાય જે તમને પરમાત્માના માર્ગમાંથી પાછા પાડે. એવો જે સંગ, એવો જે વિચાર, એ તમારો વિચાર પણ કુસંગી હોય, એવો વિચાર થાય તો એ પણ તમને પરમાત્માને પામવાના માર્ગ થકી એ પાડે છે. એટલે તમારી બુદ્ધિ પણ કુસંગી થઈ જાય, તમારું મન કુસંગી થઈ જાય, તમારું ચિત્ત કુસંગી થઈ જાય. અહંકાર જે છે, આપણે જુદા 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 પ્રકારના અહંકાર કરીએ તો એ અહંકાર પણ કુસંગી થાય. તો કુસંગ આટલો સૂક્ષ્મ રીતે આપણા અંદર પ્રવેશી જાય. માટે અહીં સ્વામી એક સરસ ઉદાહરણ આપે છે. એ સ્વામી કહે છે કે અપની ભાવે ઓર કી કાટનકુ શમશેર. શમશેર એટલે તલવાર, એ પોતાની હોય કે બીજાની, એનું કામ કોઈને કાપી નાખવાનું જ છે. એમાં બીજી કોઈ સંભાવના રહેતી નથી. તલવાર કોઈના રક્ષણ માટે પણ કાપવાનું જ કામ કરે અને કોઈને મારવા માટે પણ કાપવાનું જ કામ કરે. આ તલવારની વાત બહુ સમજવા જેવી છે. માટે સ્વામી કહે છે, મુક્ત કહે यूं સમજી કે દુનિયા સે દિલ ફેર. દુનિયા કીધી એટલે એમાં એના સગા વાલા, વેરી, મિત્ર બધાનો સમાવેશ થઈ જાય. એ પોતાનો હોય કે પારકાનો હોય. જેમ શમશેર છે એ તલવાર કાપે. આ વિષયને સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. તો શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્યના 12મા વચનામૃતમાં એક સિદ્ધાંત સમજાવે છે કે વળી પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં. આ તલવારની જે વાત કીધી એ પોતાની તલવાર આવ્યા. સગા સંબંધી એ સત્સંગી છે, એ પોતાની તલવાર થઈ, એ સત્સંગી છે તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં. અતિશય હેત, હેત સુધી બરાબર છે. અહીંયા અતિશય હેતની વાત કરે છે શ્રીજી મહારાજ. હેતના સુધી બરાબર છે બધું, પણ જ્યારે અતિશય થઈ જાય એટલે અતિ સર્વત્ર વર્જયે, તેમ આપણા શાસ્ત્રોમાં લખ્યું. અતિશય જે છે અતિ અચ્છી નહીં એમ કહે છે. એટલે અતિશય જ્યાં થાય એ ત્યાં તમને કંઈક નુકસાન કરાવે. પછી એનો દાખલો આપે છે, જેમ દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય. એટલે દૂધ અને સાકર મિશ્રણ હોય, એ સરસ હોય, સુંદર હોય, ગળ્યું હોય, મધુર હોય, પરંતુ એમાં સાપની લાળ પડી એટલે એ જે પીવે એના પ્રાણ જાય. તેમ પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાળ પડી છે. હવે જો આપણે ઘરમાં રહેતા હોઈએ, છોકરો હોય માળા કરતો હોય, દંડવટ કરતો હોય, છોકરી હોય પૂજા કરતી હોય, તમારી પત્ની હોય એ પણ નિયમ ચેષ્ટા કરતી હોય, થાળ કરતી હોય, આ બધી વસ્તુ કરે છે, એ છે સત્સંગી, પરંતુ એમાં દેહના સંબંધરૂપ સર્પની લાળ છે. એમાં જે તમારો શરીરનો જે નાતો, જીનેટિક્સ તમારા જે જોડાયેલા છે એ સર્પની લાળ જેવા છે. માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે. એટલે એમાં જો હેત થયું તો તમને ભગવાન ભૂલાવીને એ માઇક આકાર, માઇક સગાવાલામાં એ લઈ જાય. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય
તેને દેહના જે સગા સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં. એમ સંસારમાંથી નિસ્પૃહ થઈને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. હવે અહીંયા બીજા વાક્યમાં એનું સમાધાન કર્યું મહારાજે. પહેલા વાક્યમાં એ કહે છે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહના જે સગા સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં. હેતથી જ બધો સંસાર ટકે છે. હેત જો છૂટી જાય તો સંસારનું અસ્તિત્વ રહે નહીં. પરંતુ ભગવાન શું કહે છે, એમ સંસારમાંથી નિસ્પૃહ થઈને સ્પૃહા રાખવી એ જુદી વાત છે. અને તમારું જે રૂટીન એને જાળવવા માટે તમે તમારા સગા વાલા સાથે જે ટાઈઅપ કરો એ આખી વસ્તુ જુદી છે. એટલે અહીંયા જે સ્પૃહા શબ્દ વાપર્યો એ નિસ્પૃહ થઈને, જેમ આ સત્સંગમાં પર્વતભાઈ હતા, અલૈયા ખાચર હતા, માચા ખાચર હતા, દાદા ખાચર હતા, આ બધા લેન્ડલોર્ડ હતા, જમીનના માલિક હતા, 100-200 વીઘાના જમીનના ખેડૂત હતા. પરંતુ એમણે સ્વામિનારાયણ ભગવાનના વચને પ્રવૃત્તિ અને સ્વામિનારાયણ ભગવાનના વચને નિવૃત્તિ, આ માર્ગને એમણે પકડેલો હતો. એટલે એ સત્સંગની અંદર આજે પણ એમના નામ લેવાય છે. એ સત્સંગી જ હતા, પણ નિસ્પૃહ શબ્દ જે વાપર્યો એ નિસ્પૃહ થઈને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભજન કર્યા કરવું. એ ચરણારવિંદ છોડવાનું નહીં. તમે ગમે એવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થાવ, ગમે એવી સારી પોસ્ટ ઉપર નોકરી હોય, પરંતુ હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું એ વસ્તુ તમારી અંદરથી છૂટવી જોઈએ નહીં. એ મેઇન વસ્તુ કહેવાય. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય નહીં. અને આ જે વાત છે તે કરામત જેવી છે. કરામત એટલે કોઈ કરામત કરે કળાથી, એવી આ વાત છે. એટલે ભગવાનને પ્રસન્ન કરીને ભગવાનના ધામને પ્રાપ્ત કરવું હોય એને આ રીતના જે સગાને વાલા એમાંથી મનને છૂટું પાડવું પડે. એટલે અહીંયા સગા સાથેની દુશ્મનાવટની વાત નથી, પરંતુ એ ક્ષણિક છે, એ નાશવંત છે અને એ કલ્યાણના માર્ગમાં અવરોધરૂપ છે એમ સમજીને આપણી ડ્યુટીમાંથી ફરવાની વાત નથી. પાછું જેમ ઘરની અંદર પતિ હોય, પત્ની હોય, પિતા હોય, પુત્ર હોય, એકબીજાના ઇન્ટર રિલેટેડ રોલ હોય બધાના. એ રોલ તો બધાએ કરવાના જ, પરંતુ અંદરથી એક વાત પકડવાની કઈ કે આને મારે છોડવાના છે અને મારે છોડવાના છે, તો જ એ તમને પરમાત્માના ચરણમાં સ્થિર કરનારી એ વાત બને. તો આ વાત જ્યારે સમજાય તો એ ભગવાનના સ્વરૂપમાં તમને સ્થિર રાખે. એ કુસંગ શબ્દ જે વાપર્યો એ કુસંગ આ છે. એ સગાની અંદર અતિશય મમત્વ થઈ જાય તો એ તમને પરમાત્મા તરફ જવા દેતો નથી. સ્વામી આગળ કહે છે, મુક્ત કહે હરિ ભક્ત બિન દુઃખદાયક સબ લોક, ઘર કી ભાવે ઓર કી રુધિર ही પીવન જોક. આ શબ્દ જો આપણે બરાબર એનું અધ્યયન ના કરીએ તો એ આપણને એનો ખ્યાલ ના આવે એ શું કહેવા માંગે છે. તો સંપ્રદાયમાં સર્વ આશ્રિતો જે છે એ રોજ જે સાયંકાળને વિશે નિત્ય પ્રાર્થના બોલે છે, સ્વાભાવિક ચેષ્ટા બોલે છે, એમાં ભગવાનની મૂર્તિમાં સ્નેહ થાય. અને ભગવાનની મૂર્તિમાં તમે જ્યારે સ્નેહ કરો છો ત્યારે એમાં અવરોધરૂપ બાબત એ બે વસ્તુનો અંદર સમાવેશ કરેલો છે. એ જે ચેષ્ટાના પદનો આપણે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે. અને રોજ જે ગવાતા એ પદ છે એમાં મુક્તાનંદ સ્વામીએ એક પદમાં લખ્યું કે રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું, મુક્તાનંદ મન તમ સંગમોયું, રે શ્યામ તમે
સાચું નાણું. બીજું સર્વે દુઃખદાયક જાણું, રે શ્યામ તમે સાચું નાણું. આ એક વાતને જો આપણે સમજીએ, અહીંયા કહે છે ને, મુક્ત કહે હરિભક્ત બિન દુઃખદાયક સબ લોક. એ બધું લોકની અંદર જે કીધું એ બધી વસ્તુ દુઃખદાયક છે. માણસ પૈસા રૂપિયા એ જ્યારે એક્સેસ થાય ત્યારે બેંકમાં મૂકી આવે છે, કોકને વ્યાજે આપી આવે છે, લોકરમાં મૂકી આવે છે. પણ ક્યારેય આપણે સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત, સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્ર, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એ આપણા આત્મારૂપી લોકરમાં મૂક્યા એ નહીં આવે. આ લોકરમાં બીજું જ આવે છે. એ ભગવાન નથી આવતા. એ પરમાત્માના સ્વરૂપમાં જે પ્રીતિ એ કામમાં લાગે એમ છે. એમ કહે છે મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માથી કીટ લગી, કીટ એટલે કીડો, ને બ્રહ્મા એ સૃષ્ટિનું સર્જન કરે એ બ્રહ્માજી છે. હવે એ ત્યાં સુધી એમ કે જોયું, એને સુખની વ્યાખ્યાઓ તપાસી, પણ સરવાળે કે બધું છોડવું પડે છે. કેમ? તો કે જૂઠું સુખ જાણીને વગોવ્યું. જૂઠું સુખ એટલે શું? તો કે કાયમ રહેતું નથી. બ્રહ્મા આદિ ભુવન કે સ્વામી વહાં ભી સ્થિર ન રહાના હૈ, ઘર છોડી અકેલા નર જાના હૈ. આ એક વાસ્તવિકતા છે. એટલે સ્વામી કહે છે કે મુક્તાનંદ મન તમ સંગ મોયું, રે શ્યામ તમે સાચું નાણું. બીજું સર્વે દુઃખદાયક જાણું. એ કીધું ને, મુક્ત કહે હરિભક્ત બિન દુઃખદાયક સબ લોક. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કહ્યું કે વળી એમ પ્રાર્થના કરવી જે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિ જે અંતઃશત્રુ છે તે થકી રક્ષા કરજો, અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. જોઈએ ભક્ત જે છે એ સુખરૂપ છે, એટલે ભક્તનો સમાગમ દેજો એમ કીધું. એવી રીતે નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી, અને કુસંગી થકી નિરંતર ડરતા રહેવું. એ કુસંગ જે છે એ ક્યારેય આપણા જીવનમાં પ્રવેશ કરી જાય નહીં. એનો કાયમ અધ્યાસ રાખવાનો. જ્યાં ભગવાનના ભક્ત હોય ત્યાં ભગવાન હોય, અને ભગવાન હોય ત્યાં સુખ હોય, આનંદ હોય. માટે સ્વામી કહે છે મુક્ત કહે હરિભક્ત બિન દુઃખદાયક સબ લોક. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્યના 21માં પોતાનો અંગત અભિપ્રાય કહે છે, ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે સગાવાલા છે, અને તે જ અમારી નાત છે. ને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, અને ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, એમ અમારો નિશ્ચય છે. આ સ્વામિનારાયણ ભગવાનના અંતરનો અભિપ્રાય છે. એ શું કહે છે કે ગમે એવા માન અપમાન આવે તો પણ સત્સંગમાંથી ડગે નહીં. એવા જે ભક્ત હોય, એવા જે હરિભક્ત હોય એ એમને વહાલા છે. એમ કે છે એ અમારી નાત છે, સત્સંગી મારી નાત, એમ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા. અને ભગવાન એમ કહે છે કે અમારે પણ એવા જે ભક્ત સત્સંગી વૈષ્ણવ એ ભેળા રહેવું છે, એવો અમારો અભિપ્રાય છે, એવો અમારો નિશ્ચય છે. શ્રીજી મહારાજ ગઢપુર દાદા ખાચરના દરબારમાં રહ્યા, અને કાઠીના જેવી વેશભૂષા, કાઠીના જેવી બોલી, બધી વસ્તુ એમણે એ સ્વીકારી. કેમ કે જે ગઢપુરમાં અભય પરિવાર જે હતો એ નિષ્કામી હતા. એમને સ્વામિનારાયણ ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ કે પ્રતીતિ નથી, એટલે કાયમ ભગવાન ત્યાં રહ્યા. એ ભગવાનનું અંગ છે. તેમજ ગીતામાં પણ ભગવાને કીધું કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર. જ્યાં યોગેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે, અને ધનુષ્યના ધરતલ અર્જુન છે, ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે,
ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે, તેમ જેની કોરે આ સંત મંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખવો. માટે સદા ભગવાનના ભક્તનો સંગ રહે એવા દેશ કાળાદિકનું અનુસંધાન કરવું, જેથી આપણો સત્સંગ વધારે ને વધારે સુદૃઢ બને. માટે પ્રેમાનંદ સ્વામીએ માગ્યું, સંગ એકાંતિક ભક્તનો મને આપો નિત્ય મુનિ રાય, દાસ તમારા દાસનો મને રાખો નાથ હજુર. એ પ્રેમાનંદ સ્વામી કહે છે કે તમારા એકાંતિક ભક્ત હોય એનો મને સમાગમ દેજો. આપણે શું કહીએ કે તમારે કોઈક સારા ઓફિસર હોય એની મને ઓળખાણ કરાવજો, અત્યારે કલેક્ટર સારા આવ્યા છે એની મને ઓળખાણ કરાવજો. આપણે અહીંથી આગળ ચાલતા જ નથી. ક્યારેય આપણે એવો સંકલ્પ ના થાય કે જેને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય છે, ભગવાનના જે ભક્ત છે એનો મને યોગ થાય, એનો મને સંબંધ થાય, તો એ જો આપણે માગીએ તો તમને ભગવાનનો સંબંધ દ્રઢ કરાવે. સ્વામી આગળની પંક્તિમાં જણાવે છે કે ઘર કી ભાવે ઓર કી રુધિર રહી પીવન જોક. આ શબ્દ બહુ અઘરા છે સમજવા. એ ઘરની કે ઓરની એટલે પારકાની, રુધિર રહી પીવન જોક. અહીં જોક શબ્દનો પ્રયોગ થયો છે. સામાન્ય રીતે જોકના જુદા જુદા અર્થ થાય છે. જોક એટલે જડો, એવી એક કીટાણુ આવે છે જડો, એ લોહી પીવે, લોહી અંદરથી ચૂસે. પછી ઢોર પૂરવાનો વાળો, એને પણ જોક કહેવાય. આહિર લોકો જોક રાખે. ત્રીજો સ્ત્રી અને ચોથો ઝુકાવ. મારો જોક આ બાજુ છે એટલે ઝુકાવ કહેવાય. આમ જુદા જુદા અર્થ જોકના થાય છે, પરંતુ અહીં સ્ત્રીના સંદર્ભમાં વાત છે. સ્ત્રી પોતાની હોય કે પારકાની, પરંતુ કલ્યાણના માર્ગમાં અવરોધરૂપ બને છે. માત્ર સ્ત્રી નહીં, પરંતુ પુરુષ પણ, સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી, એ એકબીજાને પરસ્પર જો ભગવાનના માર્ગમાં જો ના જોડાય તો એ અવરોધરૂપ બને છે. આ બંનેને માટે પરસ્પર સમજવાની વાત છે. જેમ ગળો પછી ઈતડી એ શરીરમાંથી લોહી ચૂસે છે, એમ તમારો કિંમતી સમય તથા તમારા પ્રાણના જે સ્પંદન, તમારો ભાવ જગત એ સ્ત્રી પુરુષના સહવાસમાં બરબાદ થાય છે. એ પોતાના હોય કે પારકા, બંને જે પ્રેમ ભગવાનના સ્વરૂપમાં કરવાનો હોય તે પ્રેમ સ્ત્રી પુરુષના પરસ્પરના આકર્ષણમાં એ પ્રેમનો કોટા ખલાસ થઈ ગયો. તેના કારણે પરમાત્મા તરફ પ્રેમ કરુણાની વાત અધ્યાહાર બનીને રહી જાય છે. રુધિર એટલે લોહીની જગ્યાએ આપણા હૃદયની ઉચ્ચતમ લાગણીઓ, ઉર્મિઓ જે ભગવાન તરફ જોડીને આપણી ઉર્જાને પરમાત્મા તરફ ઉપર લઈ જવાની, ઉર્ધ્વગામી બનાવવા માટે જેનો ઉપયોગ કરવાનો હતો, એના બદલે વિષય ભોગ અધોગતિ તરફ કેન્દ્રિત થઈ જાય છે. જેથી આપણે પશુવત ભાવ દશામાં જીવન જીવતા થઈ જઈએ છીએ. પરંતુ જીવમાં શિવત્વનો પ્રવેશ થાય ત્યારે જ પરમાત્માના ધ્યાન ચિંતન તરફ જવાય છે. આપણી ઇન્દ્રિયો, મન અને પ્રાણની ઉર્જા એને સ્વામિનારાયણ મંત્ર અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડીએ તો જ આ દેહે કરીને અક્ષરધામના સુખનો અનુભવ આપણને થાય. પરંતુ વાત આ જ છે, એ જે ઉર્જા જે છે આપણી અંદરનો જે ભાવ જે છે, પ્રેમનો જે માર્ગ છે, એને પરમાત્મા તરફ લઈ જવાની જે વાત છે. એટલે જ્યારે પ્રેમમાંથી કરુણાનો જન્મ થાય ત્યારે જ આપણે પરમાત્મા તરફ જઈ શકીએ છીએ. માટે ભગવાનના ભક્તના યોગ સિવાય આ લોકના સંબંધો જે છે તે બદલાતા રહે છે, અનિત્ય છે, દુઃખરૂપ છે. આ વાતનો દ્રઢાવ કરીને ભગવાનના એકાંતિક સંત હરિભક્ત સાથે હિત કરવું
એ આ ચોપાઈનું હાર્દ છે. એ ચોપાઈની અંદર જે વાત લખી કે મુક્ત કહે હરિભક્ત બિન દુઃખદાયક સબ લોક, એક ભગવાન અને ભગવાનના સંત હરિભક્ત એના સિવાય બધું દુઃખદાયક છે. એવી એક વાતની ઘેડ પાકી બેસાડવાની અને પછી સત્સંગમાં ભજન સ્મરણ કીર્તન આ બધું કરીએ તો એ જે ચાલુ કર્યું હોય એ ટકી રહે અને પછી એ વૃદ્ધિને પામે. એટલે પહેલામાં પહેલું દુનિયામાંથી દિલ ફેર, આ સંસાર વ્યવહારમાંથી થોડો સમય કાઢીને આપણે પરમાત્માના યોગમાં આપણે એનો સમયનો ઉપયોગ કરવાનો. કેમ તો કે એ પોતાનું હોય કે પારકું હોય પણ જે શમશેર એટલે તલવાર બધાને કાપે છે. એટલે સમય જે છે એ જ્યારે આપણે પરમાત્માના સંબંધવાળો કરીએ તો આપણને સુખરૂપ બને. અને બીજામાં રુધિરની વાત આવી, પોતાની હોય કે પારકાની હોય, એ સ્ત્રી લોહી પીવે. લોહી પીવું એટલે શું? તો કે આપણો જે પ્રેમનો જે ભાગ છે, અંદરની ભાવનાનો જે માર્ગ છે, એ જ્યારે પરમાત્મામાં જોડાય તો એ સાચી વસ્તુ કહેવાય. એટલે આપણું અંતઃકરણ ને ઇન્દ્રિયો એને પરમાત્માના સ્વરૂપમાં જોડવાની આ ચોપાઈમાં સ્વામીએ ભલામણ કરી છે. એ બહુ સમજવા જેવી વાત છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.